વીવીઆઈપી જે સારા એવી દીકરીના મેકઅપ કરવા, જેમ કે ધીરુભાઈ અંબાણીના પરિવારમાં પણ જેને મેકઅપનું કામ કર્યું હોય ને એવા બહેનોને અમે બોલાયેલા છે. હનુમાનજીમાં ખૂબ માનું છું, એટલે હનુમાન જયંતિના દિવસે આ ડાયરાનું આયોજન છે. અમે 51 દીકરીની મહાઆરતીનું આયોજન કરેલું છે કે 51 દીકરી 51 શક્તિપીઠ સમી છે. 51 દીકરી એ અમારા ગામની મહેમાન છે અને અમારા ગુજરાત રબારી સમાજના નામાંકિત કલાકારો દ્વારા એ દરેક જાનોને 51 જાનનું સ્વાગત થશે. એક ડીજે ટ્રકની વચ્ચે અમે 20 રાસ મંડળીઓ રાખી છે. આપણે જે કરિયાવર આપવાના છે એના વિશે થોડી વાત કરો. જનરલી સમૂહ લગ્નમાં 61,000 રૂપિયાનું કરિયાવર દરેક દીકરીને આપતા હોય છે, પણ અમે કંઈક વિશેષ કરવાના પહેલાંથી કે ભાઈ કંઈ કરવું તો સારું કરવું અને વિશેષ કરવું. જેમ તમારો કાર્યક્રમ છે વિશેષ વિથ દિનેશ. નમસ્કાર, હું દિનેશ સિંધવ. વિશેષ વિથ દિનેશમાં દિનેશ દેસાઈ સાથે મળ્યો છું. વિશેષ વ્યક્તિને મળતો હોઉં છું અને ખાસ તો જે વિશેષ કામગીરી હોય છે, જે વિશેષ કામ હોય છે એ તમારા સુધી પહોંચાડવાનો ઈરાદો છે. બે ઈરાદા સાથે હું વિડીયો અને ઇન્ટરવ્યૂ કરતો હોઉં છું. એક તો તમને જાણવા મળવું જોઈએ, કશું તમને મળવું જોઈએ, માત્ર મનોરંજન નહીં, તમને પ્રેરણા મળવી જોઈએ. તો ખાસ તો જે લોકો સમાજ સેવા કરતા હોય છે, ભગવાને જેમને લક્ષ્મી આપી છે એ લક્ષ્મીનો જે લોકો સદુપયોગ કરતા હોય છે એવા સમાજ સેવીઓને મળતો હોઉં છું. મલ્ટીટાસ્કિંગ છે, ઘણું બધું એક સાથે કરી શકે છે, વ્યવસાય પણ સારો કરી શકે છે, પોલિટિશિયન પણ છે અને સમાજ સેવક પણ છે. 14 પરગણાની 51 દીકરીઓના શાહી સમૂહ લગ્ન કરાવી રહ્યા છે, એમના વતનમાં કરાવી રહ્યા છે. કામ ચાલુ છે, પણ એ વ્યસ્તતાની વચ્ચે તેઓ મારી જોડે વાતચીત કરવા બેઠા છે. આપણે સમૂહ લગ્નની તો વાત કરવી જ છે, પરંતુ એમની સેવાકીય પ્રવૃત્તિના જે મૂળિયા છે ને એ ખૂબ મજબૂત છે. એ શા માટે છે એ પણ જાણવું છે. દિનેશભાઈ, વેલકમ. ધન્યવાદ. મૂળિયાની વાત કરી છે અને એની પાછળ એક સરસ નામ છે જે તમારા દાદીમાનું, હા બિલકુલ, એની નજીકનું નામ છે. એટલે તમારા મૂળિયા મજબૂત છે તો જ તમે સેવા કરી શકો. બિલકુલ, કારણ કે પૈસા હોવાથી લોકો દાન કરી દે એવું માનવાની કોઈ જરૂરિયાત નથી. બિલકુલ બિલકુલ. સમૂહ લગ્નનો વિચાર શા માટે આવ્યો? અમારા માતાજીની સપ્તમ તિથિ હતી અને જેમ તમે મૂળિયાની વાત કરી કે મારા દાદી પૂજ્ય મૂડીબાના સંસ્કારો જે મારા પિતામાં અને મારા પિતા થ્રુ મારામાં, કે સમાજને ક્યારેક ને ક્યારેક તમારાથી થઈ શકતી હોય એટલી મદદરૂપ થવા, આપણે ભગવાને કદાચ આ ધરતી ઉપર અમને બધાને જન્મ આપ્યો છે જેનાથી સમાજને ફાયદો થઈ શકે, કોઈ વ્યક્તિને ફાયદો થઈ શકે અને પુણ્યનું કામ થઈ શકે. એ મારા દાદીમાના સંસ્કારનું રૂપાંતર થઈ મારા પિતામાં, પિતા પછી મારામાં. તો ક્યાંક ને ક્યાંક એ વિષયને લઈને એવો વિચાર આવ્યો કે રબારી સમાજની 14 પરગણાની 51 દીકરીઓના, જેની પરિસ્થિતિ નબળી હોય છે એવી 51 દીકરીઓના ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્ન થાય. ભગવાને મને દીકરી નથી આપી, પણ એ બાને દીકરીનું કન્યાદાન, જેમ કે એવું પણ છે કે આપણે કોઈ ભૂખ્યાને ભોજન આપીએ છીએ તો બીજા દિવસે 24 કલાક પછી એ ભૂખ્યો ફરીવાર ભૂખ્યો થઈ જાય. કોઈને પૈસાનું દાન આપીએ છીએ તો પૈસા વપરાઈ ગયા પછી પણ એ ફરીવાર એને પૈસાની જરૂર પડતી હોય છે. એવા અનેકો દાન છે કે જે અમુક સમયાંતરે એ દાનનું ફરીવાર એને માગવાની જરૂર પડે. અમારા દાદીમાએ, મારા પિતાજીએ એવું સમજાવ્યું હતું કે કન્યાદાન એક એવું દાન છે જે એક દીકરી એની 3 પેઢી સુધી યાદ રાખી શકે. જેમ કે એના સમજો જે દીકરીના શુભ વિવાહ થાય છે એ દીકરીના માતા પિતાના આશીર્વાદ મળે છે, એ દીકરીના આશીર્વાદ મળે છે અને એ દીકરીના જે ઘેર દીકરાઓ જન્મે છે એના પણ આશીર્વાદ મળે છે. અને એ ત્યાં સુધી પણ એ લોકો યાદ કરે છે કે મારા મધર યા તો મારા પિતા, મારી માસી એ આ સમૂહ લગ્નમાં એમના શુભ વિવાહ થયા હતા, આ ગામમાં એના શુભ વિવાહ થયા હતા. અને એ કાર્યક્રમની ભવ્યતાનો પણ સાથે સાથે ઉલ્લેખ થતો હોય છે કે ભાઈ એ કાર્યક્રમની ભવ્યતા શું હતી, એની દિવ્યતા શું હતી. અને માતાજીને અમારી પ્રાર્થના છે કે 7મી તિથિ છે માતાજીની, અને સપ્તમ તિથિમાં એ માતાજી આ 51 દીકરીઓને એવા આશીર્વાદ આપે કે એમનું જીવન ખૂબ સુખ અને શાંતિ અને સમૃદ્ધિની સાથે આખું નીકળે એવી માતાજીને પણ અમારી પ્રાર્થના. આપણે સમૂહ લગ્ન કરીએ છીએ, સ્થળ એટલે કે ગામ કયું છે? અને તમે જે માતાજીની વાત કરો છો એ ઓડિયન્સને સમજવા માટે કયા માતાજીની વાત છે? અમારા ઈષ્ટદેવ શ્રી વિસત મેરળી માતાજી અને અડીસણાનું પરુ ગામ જે તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગરમાં આવેલું છે. અમદાવાદથી વૈષ્ણોદેવી સર્કલથી પણ ખૂબ નજીક છે. વૈષ્ણોદેવી સર્કલથી 7-8 કિલોમીટરના ડિસ્ટન્સમાં અમારું
આ એક નાનકડું ગોકુળિયું ગામ કહી શકીએ, કારણ કે અમારા ગામની એકતા એટલી છે. અમારા ગામમાં દરેક જ્ઞાતિના લોકો રહે છે. પણ જ્યારથી છેલ્લા મહિનાથી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, કાર્યક્રમની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે આખું ગામ એ કોઈ પણ જ્ઞાતિનો હોય, બધા એકી પગે ઊભા રહી અને આવનાર મહેમાનોનું સ્વાગત, સન્માન અને એની સેવા કરે છે. મેં ગામનું નામ દિનેશભાઈ એટલા માટે બોલાવડાવ્યું છે કે તમારા પૂર્વજોનો સંઘર્ષ આ ગામે જોયો છે. બિલકુલ. એમને સેવકીય પ્રવૃત્તિ કરતાં કરતાં સંઘર્ષ કરીને સફળતા મળી તો ગામ વધારે રાજી હશે, આ ગામની ગલીઓ રાજી હશે. 51 દીકરીઓમાંથી મોટાભાગની દીકરીઓ સામાન્ય પરિવારની હશે. બિલકુલ. અને લાડકોડથી લગ્ન થાય દીકરીને ગમતું હોય છે. બિલકુલ. તો આપણે જે કરિયાવર આપવાના છે એના વિશે થોડી વાત કરો. કરિયાવરમાં એક તો 51, જેમ દિનેશભાઈ તમે કીધું કે 51 પરિવાર સામાન્ય પરિવાર છે. એમાંથી ઘણી દીકરીઓ એવી છે કે જેના માતા પિતા પણ હયાત નથી, અને એ દીકરીના શુભ વિવાહ અમારા ગામમાં એના પગલાં પડે. અને કરિયાવરની વાત રહી તો કરિયાવરમાં અમે દરેક દીકરીને સમજો કે જેના શુભ વિવાહમાં કરિયાવર આપતા હોય ને, જનરલી સમૂહલગ્નમાં 61,000 રૂપિયાનું કરિયાવર દરેક દીકરીને આપતા હોય છે. પણ અમે કંઈક વિશેષ કરવાના પહેલાંથી કે ભાઈ કંઈ કરવું તો સારું કરવું અને વિશેષ કરવું. જેમ તમારો કાર્યક્રમ છે વિશેષ વિથ દિનેશ, એટલે અમને અમારા પરિવારને પણ વિશેષ કરવાની પહેલાંથી ટેવ છે. તો જેટલું પુણ્ય થઈ શકે, જેટલી એ 51 દીકરીઓ વધારે ને વધારે રાજી કઈ રીતે થઈ શકે એ માટે અમે દરેક દીકરીને એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, ડબલ બેડની ઉપરની ગાદી, ગાદીની ઉપરની બેડશીટ, બેડશીટની ઉપર 2 તકિયા, મિક્સર, રસોડાનો 140 વસ્તુઓની જે આઇટમો આવતી હોય, રસોડાનો તમામ સામાન, એ સિવાય સોનું, ચાંદી અને જમાઈ માટે કાંડા ઘડિયાળ, ચાંદીની પાયલ, બધી જ વસ્તુઓ, ટોટલ 31 વસ્તુઓ છે કે એ દરેક દીકરીને અમે આપવાના છીએ. 51માંથી ઘણી બધી દીકરીઓના તમે કીધું મા બાપ નથી. બિલકુલ. અને એમને તમે જ્યારે વિદાય આપશો ત્યારે તમને વધારે આશીર્વાદ મળવાના છે. બિલકુલ. પણ તમારી પોતાને ત્યાં ઘરે દીકરી નથી, એને લઈને આમ વસવસો, ફરિયાદ ભગવાન પ્રત્યે? બિલકુલ વસવસો હોય જ. દીકરી દરેક જોકે મેં અગાઉ પણ ઇન્ટરવ્યુમાં કીધું છે કે દીકરી એ પવિત્ર સ્થાન છે, જેનું દરેક સમાજમાં દરેક પરિવારની એક દીકરી હોય ને, એ દીકરી ખૂબ ઉર્જા આપતી હોય છે. એટલે અમને ક્યાંક ને ક્યાંક એવું છે કે આ 51 દીકરીઓના ભાઈ, 51 દીકરીઓના પિતા અને આ ગામ એ 51 દીકરીઓનું ગામ બનવાનો જ્યારે અમને સૌભાગ્ય મળ્યું છે, હું ખરેખર અમારા વિસત મેરળી માતાજીનો, મારા પૂર્વજોનો આભાર માનું છું કે આ મોકો, આ એમના સંસ્કાર થકી આ અમને મળ્યું છે ને આ મોકો અમને મળ્યો છે. તો અમે અમારું ગામ, અમારો પૂરો રબારી સમાજનો નેહડો એ ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. તમે કશુંક ફાયદો માટે કશું કરતા નથી, પણ મને લાગે છે કે જ્યારથી આ તૈયારી કરી હશે ત્યારથી એક જુદા પ્રકારના સંતોષ સાથે ઊંઘ આવે છે. બિલકુલ. જોકે એવું છે દિનેશભાઈ કે જ્યારે એક પિતાને એક દીકરીના લગ્ન કરવા હોય ને તો 6 મહિના સુધી ઊંઘ નથી આવતી. અને અમારે અમારા ગામને 51 દીકરીઓના વિવાહ કરવાના છે, એટલે સુખની અનુભૂતિ 100% થાય છે. પણ એક ઉજાગરો, એક ચિંતા એવી જે દરેક પિતાને હોય એ પ્રમાણની પણ ચિંતા અમે પણ કરીએ છીએ કે સુખ શાંતિથી માતાજીના આશીર્વાદથી આ 51 દીકરીઓના સમૂહલગ્ન માતાજીના અપાર આશીર્વાદથી સંપન્ન થાય. તો એ ચિંતા તો રહેતી જ હોય છે, પણ એ સાથે સાથે એ ઊંઘમાં પણ સુખની અનુભૂતિ 100% હોય છે કે ભાઈ આપણે ખૂબ સારું કામ કરવા જઈ રહ્યા છીએ. ખાસ તો જે રીતે આપણે દીકરીઓને પરણાવીશું, બિલકુલ, કન્યા વિદાય થશે, એક બીજા ઘરમાં જશે અને એક સાથે 2 ઘર, બિલકુલ, માટે ઘણી બધી સારી વાતો થવાની છે, એના ફાયદા મળવાના છે. બિલકુલ. પણ એક બીજી વાત, તમે કશું દેખાડવા માટે કરતા નથી, એટલે હું કદાચ તમે નહીં બોલો પણ હું પૂછું કે એકમાત્ર દાતા સાથેનો પહેલો સમૂહ લગ્ન છે રબારી સમાજમાં? એવું માની શકાય કે આજે 13 એપ્રિલે ગુજરાતના 14 પરગણા રબારી સમાજમાં જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ દાખલો હશે કે આવું કોઈ એક જ વ્યક્તિ અને કોઈ એક જ પરિવાર કે કોઈ એક જ ગામ એ 51 દીકરીઓના એક સાથે લગ્નનું આયોજન કરી રહ્યું હોય એવું ભવિષ્યમાં તો નથી થયું, ભૂતકાળમાં નથી થયું, પણ ભવિષ્યમાં અમારી
આપણા દર્શક મિત્રો થકી સમાજ સિવાય જેટલા પણ દરેક સમાજના આગેવાનોને પણ એવી વિનંતી છે કે આપણને જો ભગવાને આપ્યું હોય તો એનો સદુપયોગ થાય અને આપણે સમાજને અને ગરીબ અને વંચિત લોકોને મદદરૂપ થઈ શકીએ એવી પ્રેરણા મળવી જ જોઈએ અને આવું કાર્ય કરવું જોઈએ દરેકે. હવે થોડાક ફ્લેશબેકમાં જઈએ. આપણે તમારા દાદીને યાદ કરીએ પાછા. બિલકુલ. અને હું માનું છું કે ભગવાનની કૃપા થાય અને લક્ષ્મી આપણા ઘરમાં આવે. લક્ષ્મી આવ્યા પછી આ જે પ્રેરણા મળવી ને, બિલકુલ, સમૂહ લગ્ન કરવાની, એમાં પણ નસીબ જોઈએ. તો તમને શું લાગે છે કે તમારા પૂર્વજોના એ કયા પુણ્યના કારણે તમે આ બધું કરી રહ્યા છો? આપણે જ્યારે જનરલ ટોક કરતા હતા ને દિનેશભાઈ, ત્યારે વાત થઈ કે મારા દાદી સરસપુર રહેતા હતા. મારા પપ્પાની 1.25 વર્ષની ઉંમરમાં મારા દાદાજીનું અવસાન થયું હતું. એ ઘરમાં મારા મોટા 3 ફઈઓ હતા અને એવું કહી શકાય કે એ સમય એવો હતો કે કોઈ છત્રછાયા નહોતી, કોઈ વ્યવસ્થા નહોતી. મધ્યમ કરતાં પણ નીચી કક્ષાનું મારો પરિવાર હતો. અને ત્યારે મારા દાદીશ્રી સરસપુર રેલવે સ્ટેશન રહેતા, ત્યારે ગુજરાતમાંથી આવતો રબારી સમાજ એને ક્યારેય વાળું કર્યા વગર જવા દીધો નથી. એ સિવાય મારા દાદીના મુખે મેં સાંભળ્યું છે કે ઘણી વખત એવો બનાવ પણ બન્યો છે કે રબારી સમાજના 10 થી 15, 25 લોકો રેલવે સ્ટેશન રાત્રિ રોકાણ માટે ત્યાં સરસપુર અમારા ઘરે આવ્યા હોય, અનાજ ના હોય તો ઘરના તાંબા અને પિત્તળના વાસણ અનાજવાળાના ત્યાં મૂકી આવવાના અને એની બદલે અનાજ લાવવાનું. પણ એ છતાં પણ એ પુણ્ય કાર્ય મારા દાદીએ ચાલુ રાખ્યું કે ભાઈ ઘરનું વેચાઈ જાય તો ભલે વેચાઈ જાય, પણ રબારી સમાજનો કોઈ પણ વ્યક્તિ મારા ઘેર આવ્યો છે, જમ્યા વગર, વાળું કર્યા વગર નથી ના જવો જોઈએ. એ આશા સાથે મારા દાદીશ્રીના આશીર્વાદથી જ આ કનેક્ટિવિટી આવી છે જે અત્યારે હું કરી રહ્યો છું. મારા પિતાશ્રીએ પણ આવા અનેક કાર્યો સમાજ માટે કર્યા છે. જેમ મેં કીધું કે મારા દાદી એવું કહેતા હતા કે ભાઈ આપણાથી થઈ શકે તો કોઈનું સારું કરવાની ભાવના રાખવી, કોશિશ કરવી. પણ જ્યાં કોઈ પણ વ્યક્તિનું અહિત થતું હોય, કોઈ વ્યક્તિને તકલીફ થતી હોય, એવા કામમાં જીવનમાં ક્યારેય આપણે જવું નહીં. એટલે થઈ શકે તો કોઈની મદદ કરવી જોઈએ, પણ કોઈને દુઃખ પહોંચતું હોય એવું એક પણ કામ આપણા પરિવાર થકી ના થાય એનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. તમારા પરિવારે જે સંઘર્ષ કર્યો છે એ કદાચ લોકોની દ્રષ્ટિએ અત્યારે સંઘર્ષ હોઈ શકે ને દુઃખ હોઈ શકે, પણ એમના માટે એક સહજ પ્રક્રિયા હશે. બિલકુલ. પણ લોકોની દ્રષ્ટિએ સંઘર્ષ છે. તો મને સમજાવો કે તમારા દાદીનો એ જે સમયકાળ અને તમારા ફાધરનું નાનપણ, બાપ વિનાની જિંદગી, કેવી પરિસ્થિતિ ને આર્થિક રીતે કેટલી નબળાઈ અને કેવો સંઘર્ષ હતો? મેં જેમ કીધું કે મારા દાદીની એક સામાન્ય પરિવારની જે સિચ્યુએશન હોય એના કરતાં પણ ખૂબ નબળી હતી. મારા પપ્પા એવું હતું કે અમારા કુટુંબના જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા તો 5-7 ફઈઓ વચ્ચે આ એક જ ભાઈ હતો અને એ પણ નાનો હતો. એ પણ લાડકોડથી મારા દાદીએ એમને ક્યારેય પિતાનું સુખ ન મળે એવો વસવસો રહેવા નથી દીધો. અને મારા પપ્પા જ્યારે 10મામાં ભણતા હતા, 10માની પરીક્ષા જ્યારે આપતા હતા, ત્યારે મને યાદ છે, એટલે મને મારા પિતાશ્રીએ, મારા દાદીશ્રીએ વાત કરેલી કે એ સમયે એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્યુનની નોકરી કરતા હતા અને દિવસે સ્કૂલ જવાનું, બપોર પછી પ્યુનની નોકરી કરવાની અને રાત્રે ફાનસ લઈ અને વાંચવાનું. મારા પપ્પા ભણવામાં ખૂબ હોશિયાર હતા, પણ પરિવારની પરિસ્થિતિ એવી હતી કે 10મામાં ડિસ્ટિંક્શન સાથે પાસ થયેલો એ વખતનો યુવાન એટલે મારા પિતાશ્રી એ 10મા પછી આગળ પરિસ્થિતિના લીધે ભણી ના શકે. શું નામ એમનું? હરીશભાઈ જેઠાભાઈ દેસાઈ મારા પિતાજીનું નામ. તો તમારા પિતા રીતે સંઘર્ષ કરીને ભણવાનું એમનું ચાલુ હતું ને એક જગ્યાએ અટકી જાય છે, પણ તમારા દાદી અટકી જાય તો ચાલે એવું નહોતું. હા, બિલકુલ. તો એ શું કરતા ઘર ચલાવવા માટે? મારા દાદી એવું છે કે સમજો કે ગાયો ભેંસો એ ટાઈમે રાખી અને એનું દૂધ ભરાઈ અને એ જે એમાંથી જે ઇન્કમ થાય એમાં મારા પૂરા કુટુંબનું જોઈન્ટ ફેમિલી એ સમયથી મારા દાદી એક પરિવાર જે મારા દાદાના દાદા પણ કાકા બાપાના દીકરાઓ એ પણ બધા એક જ પરિવારમાં રહેતા ને અત્યાર સુધી અમે રહીએ છીએ. 5મી પેઢી અમે, મારા પપ્પા એક છે, મારા દાદા પણ એક હતા અને મારા દાદાના દાદા 2 ભાઈ હતા, એમના પુત્રના પુત્ર. આજે પણ અમે 5 પેઢી થઈ ગઈ, પણ આજે પણ અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, એક જ ઘરમાં રહીએ છીએ, એક જ છત નીચે રહીએ છીએ. એ એવું માની શકાય કે
મારા દાદીશ્રીના આશીર્વાદ અને ભાવના, સારી ભાવના. અત્યારે તો સમજો કે સગા ભાઈ હોય છે તો પણ ભેગા રહેતા નથી, પણ અમારા 4 પેઢીથી પણ આજ દિન સુધી હજુ ભેગું ચાલે છે. એટલે મારા દાદીશ્રીએ આ ખૂબ જ પરિશ્રમ વેઠ્યો છે અને પરિશ્રમના કાજે આજે અમે જે પણ કંઈ છીએ એ આ દર્શક મિત્રો સામે અને આજે જે આ કાર્ય કરી રહ્યા છે એ પણ એના આશીર્વાદથી જ કરી રહ્યા છીએ. 51 દીકરીઓના લગ્ન કરાવશો તમે? બિલકુલ. પણ એવું તો તમારા ફોઈબાના લગ્ન કરવાની વાત આવી હશે. બિલકુલ. ત્યારે કેટલું મુશ્કેલ હતું? હા, એ જો કે એવું છે કે મારા ફઈ, સૌથી મોટા ફઈ, મારા બંને ફઈઓ અત્યારે હયાત નથી. સૌથી નાના ફોઈ, 3જા નંબરના જે ફોઈ છે એ પણ અત્યારે 65 વર્ષના છે. એટલે એ આખો સમયકાળ એ જે ખંડ રહ્યો છે એ ખૂબ જ, મારા દાદી હમણાં સુધી વાત કરતા 2018 સુધી કે જે પરિસ્થિતિ અમે વેઠી છે ને એ પરિસ્થિતિ અમારા પરિવારમાંથી લગભગ કોઈએ નહીં વેઠી હોય એવી સિચ્યુએશનમાંથી બહાર નીકળેલા છે. મારા પપ્પાને સમજો કે એટલે જ મેં કીધું કે 10મા પછી એ ભણી ન શક્યા, નોકરી કરવી જરૂરી હતી, ફઈઓની જવાબદારી એ સિવાય બીજા કાકા બાપાના જે કુટુંબ હતી એની પણ જવાબદારી મારા પપ્પાએ આજ સુધી સારી રીતે નિભાવી છે. અને પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી અને એ વિકટ પરિસ્થિતિમાંથી આજે કંઈક અમને મળ્યું છે તો એ પણ સમાજમાં કંઈક સારું જાય, એનો પણ સદુપયોગ થાય. એટલે કહેવત છે દિનેશભાઈ, ક્યાંકથી સારું આવે છે ને તો એ સારી જગ્યાએ જાય છે અને ખરાબ આવે છે એ ખરાબ જગ્યાએ જ જાય છે. એટલે મારા પિતાના આશીર્વાદથી, દાદીના આશીર્વાદથી, પૂર્વજોના આશીર્વાદથી અને મેં પણ ક્યારેય જીવનમાં કોઈનું અહિત થાય એવું કામ કરી અને પૈસા કમાવાની લાલચ ક્યારેય રાખી નથી અને એવું જીવનમાં ક્યારેય કરવું પણ નથી. એટલે જો સારા પૈસા તમારી જોડે આવ્યા હશે તો એ સદકાર્યમાં વપરાશે અને ખરાબ પૈસા જો તમારી જોડે આવ્યા હશે તો એ ગાડીઓ અને મોજ શોખમાં જ જશે. સમજો કે આ આટલું મોટું સમૂહ લગ્નનું આયોજન અમારા ગામ દ્વારા, અમારા નેહડા દ્વારા જે મને સાથ અને સહકાર મળી રહ્યો છે તો એવું કહી શકાય કે ભાઈ આ પૈસા સારી જગ્યાએ વપરાય છે. હું પણ એવું કરી શકતો હતો જેમ જનરલ અત્યારે દુનિયા કરે છે કે ભાઈ તમારી જોડે કંઈક સારા પૈસા આવે તો સારી ગાડી લાવી, પછી એ સિવાયના જે ઘણા બધા શોખો આપણે બધા જોઈ શકીએ છીએ, આ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોઈ શકીએ છીએ અને 21મી સદીમાં પણ જોઈ શકીએ છીએ. એટલે મને એવો શોખ નથી રહ્યો કે હું સારી ગાડી લઈ અને દુનિયાને બતાવું. મને એવો શોખ છે કે હું શું કરું, શું સારું કરું તે જેનાથી યુવાનોને પ્રેરણા મળે, સમાજને પ્રેરણા મળે અને આવું કંઈકનું કંઈક આવા કાર્યો સમાજ પણ કરે ખૂબ મોટી સંખ્યામાં એવી ઈચ્છા, પ્રેરણા મળે એટલા માટે આ બધા સવાલો કરું છું. બિલકુલ. અને દિનેશભાઈ, તમે આમ તો પુણ્યની ઘણી બધી કમાણી કરી છે જે તમારા ખાતામાં લખાશે, પણ એક સમય એવો હશે કે જ્યારે બેંકના ખાતામાં કશું નહીં હોય. હા, બિલકુલ. અને પિતા ના હોય ને પછી તમારા ફાધરે જે આખી એક સંઘર્ષની એમની યાત્રા હશે જે તમને કામ આવતી હશે, બિલકુલ પ્રેરણા મળતી હશે. એમને કેટલો સંઘર્ષ કર્યો અને ઘર ચલાવવા માટે, આવક રડવા માટે, પૈસાદાર બની અને સત્કર્મમાં વાપરવા માટે શું કર્યું પછી? બિલકુલ. એ મેં અગાઉ પણ કીધું કે મારા ફાધર 10મામાં પાસ થયા પછી આગળ ભણી ન શક્યા. એ એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્યુનની નોકરીની સાથે સાથે 1987માં મારા બેનના જન્મ વખતે એમને LICની એક એજન્સી લીધી. LICની એજન્સી લીધા પછી 1989-90માં એ પહેલી વખત ત્યારે કહેવાય કે કરોડપતિ વીમા એજન્ટ, જ્યારે 1 કરોડનું સમ એશ્યોર્ડ થયું હોય ને એટલે બહુ મોટી વાત કહેવાય. 1990માં એમને 1990માં પહેલી વખત કરોડપતિ વીમા એજન્ટ કે જ્યારે એ રિક્ષામાં, બસમાં, સ્કૂટરથી, કોઈના વાહન દ્વારા, એમના મિત્રોના સહયોગથી, એ પણ મને યાદ છે એમના મિત્ર સહદેવભાઈ, વરવાભાઈ, બાબુભાઈ અને એવા અનેક મિત્રો એમના કે જેમના સહયોગથી એમને પ્રથમ વખત કરોડનું સમ એશ્યોર્ડ કરી અને કરોડપતિ વીમા એજન્ટ તરીકેની એમની સફર ચાલુ કરી. અને એ પછી કામ કરતાં કરતાં એમને સમાજનો વિશ્વાસ મેળવ્યો કે કારણ કે શું છે કે આવી વસ્તુમાં ઘણા બધા લોકો ફ્રોડ પણ કરતા હોય છે, પણ એમને સમાજમાં પર્ટિક્યુલર અને પંચ્યુઅલ કામ આપવું, ટાઈમ ટુ ટાઈમ આપવું. સમજો કે એક વખત વીમો લઈ લીધા પછી પૂરું થઈ જાય એવું નહીં. એ વીમાનો હપ્તો આવતો હોય તો એને 10 દિવસ પહેલાં યાદ કરાવવાનો, એ જ્યારે કહે ત્યારે એમના ત્યાંથી વીમો લઈ આવવાનો, હપ્તો લઈ આવવાનો, હપ્તો લીધા પછી બ્રાન્ચમાં ભરાવાનો અને ભરાયા પછી એમની જે પૈસાની પહોંચ હોય એમના ઘેર સુધી ફાઇલિંગ કરી અને પ્રોપર કરી અને પહોંચતી કરવી. અને પાકતી મુદતે પણ એ જ એમને જાતે જ ચિંતા કરી અને પેલા વ્યક્તિનું જેટલું થઈ શકતું એટલું મદદરૂપ થવાનું કામ. અને ધીમે ધીમે કરતાં
એ પરસેવાની કમાણી, મજૂરીની કમાણીના આશીર્વાદથી આજે અમારો પરિવાર જે પણ કંઈ છે તમે કરોડપતિ કઈ રીતે બન્યા? હું કરોડપતિ બન્યો એવું છે કે તમારી પોતાની એક જર્ની હશે ને? હા, પોતાની જર્ની. મારો જમીનોનું નાનું મોટું કામકાજ છે. હું કંઈક નાની મોટી જગ્યા રાખું છું, એને થોડી સજાવું છું અને માર્કેટ વેલ્યુ પ્રમાણે એને જ્યારે 2-4-6 મહિને એમાં કંઈક સારો નફો થઈ શકે તો હું વેચું છું. તો જમીનોના કામમાં માતાજીના આશીર્વાદ રહ્યા છે, કારણ કે આપણે જીવનમાં ક્યારેય કોઈનું ખોટું કરવાનું, કોઈનું અહિત કરવાનું કામ નથી કર્યું, એટલા માટે માતાજીના આશીર્વાદ રહ્યા છે. અને માતાજીના આશીર્વાદથી કંઈ પણ એમાં જે મેળવ્યું છે એ મેળવેલું સમાજને જ જાય, એ મેળવેલું પુણ્યના રસ્તે જાય. એનું કામ કરવા માટે જ આ 51 દીકરીઓના સમલગ્નનું આયોજન અમે કરી રહ્યા છીએ. નાનું મોટું કામ કરો છો તમે એવું કીધું છે, પણ શરૂઆત ક્યાંક તમારી પણ નાની હશે. એટલા માટે બીજી વાર સવાલ કરું છું કે કોઈને કામ આવશે. તમારા ફિલ્ડમાં કરિયર બનાવી હશે તો કઈ રીતે આ શરૂઆત થઈ? એટલે શરૂઆતમાં તમે સીધી મને નહીં લાગતું કે તમે જમીનના વ્યવસાયમાં આવ્યા છો? બિલકુલ, બિલકુલ. કંઈક ટ્રાય કરી હશે, થોડો સંઘર્ષ કર્યો હશે, નિષ્ફળતા મળી હશે. તમારી શું કહાની છે? 2012-14માં મારા પપ્પા અને મારા પરિવારની પરિસ્થિતિ સ્ટેબલ થઈ ગઈ હતી અને કે ભાઈ તારા પિતાએ ખૂબ સારું કામ કર્યું છે, તારા આજીવન કશું કરવાની જરૂર નથી, તારા પિતાએ મહેનત મજૂરી કરીને શું ખૂબ સારું વસાયું છે કે તારે મહેનત કરવાની જરૂર નહીં પડે. એટલે આવા પ્રશ્નો મારા મનમાં ક્યાંક ને ક્યાંક ચાલતા કે સાલું મારા પપ્પા એ કમાયેલું છે અને હું એ જ ખાઈશ તો ક્યાં સુધી ચાલશે. તો એક 2017માં મારા પપ્પાએ મને 2012માં મારા પિતાશ્રીએ મને ગાડી આપી હતી. એ ગાડી મેં 2015માં વેચી. એના 4.5 લાખ રૂપિયા મારી જોડે આવ્યા હતા અને એ દિવસથી મેં નક્કી કર્યું કે હવે મારે ગાડી લેવી નથી પિતા જોડે. હું જે પણ કંઈ કરીશ હું મારા પગ ઉપર ઊભો રહીને એમને બતાવીશ. તો એ 4.5 લાખ રૂપિયામાંથી મેં નાનો ધંધો ચાલુ કર્યો હતો. એ 2015થી લઈ અને 2017-18 સુધી તો મેં ખૂબ સ્ટ્રગલ કરેલું છે. કઈ ગાડી વેચી તમે? એક વરના ગાડી હતી. મારા પિતાશ્રીએ મને 2010 કીધી નથી પણ તમને લાગ્યું કે એમાંથી મૂડી ઊભી કરી. બિલકુલ. એ ગાડી વેચી અને પછી મેં અને મારો મિત્ર એ દિવસથી મારી સાથે ચેતન રબારી પુંધરા, જેને આજ દિન સુધી મારો સાથ આપ્યો છે, મારો ખૂબ સારો મિત્ર કહી શકાય એવા મારા જે મારી જોડે ફૂલ ટાઈમ રહે છે એવો સચિન, મારા કાકા મનુભાઈ, આ બધા લોકોએ મને ખૂબ સહયોગ કર્યો છે. પણ ચેતન અને હું 2015થી આ ગાડી વેચ્યા પછી અમે બસમાં ફરતા, એક્ટિવામાં ફરતા અને ધંધાની શોધમાં કે કોઈના જોડે કાગળ લઈને જવાના, જમીન આપીશું તમને, અપાઈશું તમને, સારી જગ્યા છે, આ બધું કરતાં ધીમે ધીમે 2018 સુધી તો 19 સુધી તો એવી સ્ટ્રગલ કરી છે ને દિનેશભાઈ કે હું કોઈને કહીશ અત્યારે તો એમને એવું લાગશે કે ખરેખર આ મજાક કરે છે. એટલા માટે કહો તમારી ગાડી અત્યારે ટોપ ગિયરમાં ચાલી રહી છે પણ એ વખતે નહીં હોય. બિલકુલ. તો સ્પીડ બ્રેકરો ઘણા આવ્યા હશે. બહુ જ સ્પીડ બ્રેકરો. અમે ચેતન ક્યારેક નવરા બેઠા હોઈએ ને ત્યારે મિત્રો સાથે એવી વાત કરતા કે 100 રૂપિયા ઘરેથી લઈને નીકળતા. એ 100 રૂપિયામાં સમજો કે બપોરે ઘરે જમીન નીકળતા પણ સાંજે અમારે ક્યાંક ને ક્યાંક પેલું પૂરી શાક ખાઈ લેવાનું, 20-30 રૂપિયામાં 10-20 રૂપિયા ભાડા માટે રાખવાના. આ પરિસ્થિતિ અમે 2017-18 સુધી કરી છે. ઘણી વખત પછી કોકની સમજો કે 19-20માં એક નાની ગાડી લાવ્યા હતા, એમાં પેટ્રોલ ભરાવાના, ડીઝલ ભરાવાના પૈસા ના હોય, 200 રૂપિયાનું ડીઝલ અને એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ બાળવાનું કે અહીંયાથી આગળ જઈશું તો આ ડીઝલ ચાલશે ને પછી એક કાલ માટે રાખવું પડશે. આવી પરિસ્થિતિ 2018-19-20 સુધી 18-19 સુધી તો બિલકુલ વેઠી છે. અને એ આખા 7-8 વર્ષના સમયગાળામાં શું પરિસ્થિતિ છે, શું દુનિયા છે, શું માણસો છે, શું છે એ જાણવા મળ્યું, શીખવા મળ્યું. આ પેલું કહે છે ને કે તમે સોના અને લોઢાને ટીચ કરો ને પછી તેનો કંઈક ઘાટ બને છે. એટલે અમે 7-8 વર્ષ બરોબર ટીચાયા છીએ. એટલે અને એનું જ કદાચ એવું કારણ હોય કે આજે સમજો કોઈ વ્યક્તિ અમને મળે તો ખબર પડે કે ભાઈ આ શું કરવા અમારી જોડે આવ્યો છે, શું મેળવવા અમારી જોડે આવ્યો છે અને શું આશાથી અમારી જોડે આવ્યો છે. એડવાન્સ ખબર પડે કે આ ખબર ત્યારે પડે કે જ્યારે માણસ ટીચાયો હોય, દરેક પ્રકારે એને તકલીફો વેઠી હોય, જાતે વેઠી હોય. જોકે મારા પપ્પા એ ટાઈમે મને આપી શકતા હતા કે ભાઈ તું લે બેટા પૈસા અને તું તારું ધંધો કર, પણ મને પોતાને એવું થયું કે હું ક્યાં સુધી
એ જ આશાથી રહીશ કે મારા પપ્પા આપશે અને હું કરીશ. એટલે તમે વચ્ચે પ્લાન બી ઉપર કામ ના કર્યું? નહીં, બિલકુલ તમે પકડી રાખ્યું? બિલકુલ બિલકુલ કે મારા સ્ટ્રગલ મારી જાતે કંઈક કરવું છે. જમીનનું કરવું છે તો જમીનનું જ કરવું છે. હા બિલકુલ. નહીં, એ પહેલા દિવસથી બીજું કશું વચ્ચે નહીં. સાઈડમાં એવું છે કે જ્યારે આ 2015 પહેલાની વાત કરું તો એક મોબાઈલની શોપ પણ મોબાઈલની શોપ પણ મારા પિતાએ મને કરી આપી હતી. એ પણ મેં 2-3 વર્ષ 4 વર્ષ ચલાવી છે. મારા પપ્પાનું LICનું કામકાજ હતું. એ LICનો પણ મારા નામની પણ એજન્સી છે. હું LICની ઓફિસ રોજ સવારે બાઇક લઈને ટિફિન લઈને જતો હતો. એ દિવસો પણ યાદ છે. પણ હું કંઈક મોટું કરવા માટે બનેલો છું એવું વ્યક્તિગત હું માનું છું મારી જાતને, કે મારે કંઈ કરવું છે તો સારું જ કરવું છે, કંઈ કરવું છે તો મોટું જ કરવું છે. નાની મેં ક્યારેય અપેક્ષાને આશા રાખી જ નથી. કંઈ પણ કરો એ બેસ્ટમાં બેસ્ટ કરો, તમારા પૂરા એફર્ટ્સ લગાવો અને સમાજને કંઈક ને કંઈક વધારે ને વધારે સારું આપી શકવાનું તમે કરો. એટલે આવું ભૂતકાળમાં મેં આ બધી જ સમજો મોબાઈલની દુકાન ચલાવી છે, પછી LICની ઓફિસ હું લગભગ 6-12 મહિના ગયો છું. રોજ 10 થી 8 જે પ્રોપર સમયગાળો હોય એ રિલીફ રોડ ઉપર બ્રાન્ચ હતી ત્યાં આગળ. અને એ પછી મને રુચિ જે વિષયમાં હતી જમીનોવાળા, કે મને પહેલાંથી એવું હતું કે મારે આ ધંધો કરવો છે, મારે આ કામ કરવું છે, તો હું એમાં જ પછી કોન્સન્ટ્રેટ કર્યું અને એમાં જ આગળ વધ્યો. એમાં ઉતાર ચઢાવ તો ઘણા બધા આવ્યા. બિલકુલ. પણ 10 વર્ષ પછી એ જે આ ઉતાર ચઢાવવાળો વિષય હતો એમાંથી એ દિવસથી આજ દિન સુધી દિનેશભાઈ જ્યારે પણ તકલીફ બેઠી છે, પણ એ સમયે ક્યારેક કોઈનું ખોટું કરવાની ભાવના નથી રાખી, કે ભાઈ કોઈનું અહિત કરવાની ભાવના નથી રાખી. કે આજના સમયગાળા પ્રમાણે જમીનોમાં કેવા પ્રકારના ધંધા થતા હોય છે, કેવા પ્રકારના ચીટિંગ થતા હોય છે, એ તમે આપણે સૌ જાણીએ છીએ. પણ એવું કામ કરવાનું ક્યારેય મારા પરિવારના અને મારા માતા પિતાના સંસ્કારના કારણે ક્યારેય વિચાર્યું નથી. શોર્ટ ટર્મમાં પૈસા કમાવાનું ક્યારેય વિચાર્યું નથી. કોઈનું લૂંટી લેવાનું, કોઈનાથી કોઈનું મેળવી લેવાનું એવું ક્યારેય આપણે કર્યું નથી. અને એ નીતિ એકની એક રાખી. એટલે મારા માતાજીએ, મારા ભગવાને મારા ઉપર આશીર્વાદ આપ્યા કે મેં સારો અને સાચો ધંધો કર્યો, એમાંથી હું 5 રૂપિયા સારા કમાયો. ઉતાર એટલે કેવો ઉતાર? કેવો ડાઉનફોલ આવ્યો કે જ્યારે પૈસા માટે લોકો કંઈ પણ કરે? બિલકુલ બિલકુલ. જ્યારે એવી સિચ્યુએશન પણ આવેલી છે જીવનમાં કે ખિસ્સામાં 200 રૂપિયા હોય અને ક્યાંય જમવાનું નામું 5000 રૂપિયા થયું હોય, તો એ સમયે બધા ઘણા પ્રકારના વિચારો દરેક વ્યક્તિના મગજમાં આવતા હોય કે ભાઈ 200 રૂપિયા ખીચામાં છે, 5000 નામું આપવાનું છે, કઈ રીતે આપશું આપણે? એટલે આવા સ્ટ્રગલવાળા સમયમાં પણ એવું ક્યારેય નથી વિચાર્યું કે ભાઈ કોઈનાથી આપણે 5000 રૂપિયા કોઈના લૂંટી લઈએ. કંઈક મજૂરી કરશું, કંઈક સારું કરશું, ભગવાન આપશે. અને ભગવાન આજ નહીં તો કાલ આપણા સામે જ જોશે. આ નીતિથી અમે ચાલ્યા તો આજે વધારે સક્સેસ છું એવું જાતે માનું છું. ના છો જ તમે, પણ બેઠા હોય ત્યારે મિત્રો સાથે જૂની વાતો વાગોડતા હોય એટલે ક્યારેક અંદરથી રડો છો? હા બિલકુલ બિલકુલ. અત્યારે હમણાં જ્યારે મારા પિતાની, મારા દાદીની અને મારી પોતાની પરિસ્થિતિ જ્યારે મેં વાત કરી ત્યારે દિલમાં મને થોડું ઘણું આ કેમેરાની સામે પણ એવું હતું કે હું ક્યાંક રડી ન જાઉં. એટલે એ તો દુનિયાને એ રડું બતાવવાનો મતલબ નથી. દુનિયાને મારે કંઈક સારું આપવા માટે નીકળ્યો છું. એટલે હું દુઃખી છું એવું નહીં બતાવું, પણ હું ખૂબ સુખી છું અને એ આપ સૌના આશીર્વાદથી સુખી છું. મારા મિત્રોના, મારા સમાજના. સમાજે હંમેશા મને સાથ આપ્યો છે દાદા. સમાજે મારી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં હું સાચો છું કે ખોટો છું એ પહેલાં નક્કી નથી કર્યું અને નક્કી પહેલાં થતું પણ નથી. એવા સમયે સમાજ મારી સાથે ઊભો રહ્યો છે. ત્યારે મને સમાજ ઉપર ખૂબ જ ગૌરવ છે કે ભગવાન મને આજ નહીં જેટલી વખત આ ધરતી ઉપર મોકલે એ સમય મને રબારી સમાજમાં જ જન્મ આપે. કે કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે સમાજે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે આ વ્યક્તિ, આ છોકરો સાચો જ હશે, આ વ્યક્તિ જીવનમાં ક્યારેય કોઈનું ખોટું ન કરી શકે. અને એ સમાજના સાથના કારણે જ કદાચ હું આ સમાજને ફાયદો થઈ શકે એવું કામની મને પ્રેરણા મળી છે. શું કરવું છે સમાજ માટે? હજુ સેવાકીય પ્રવૃત્તિ? સેવાકીય પ્રવૃત્તિમાં એવું છે કે સમાજનો યુવાન શિક્ષણના માર્ગે જોડાય અને રબારી સમાજ 14 પરગણાનો યુવાન સરકારી નોકરી સાથે જોડાયેલો હોય, શિક્ષિત હોય, જે આવનારી પેઢી છે આ 21મી સદીના સાથે સાથે ચાલે. અને એ દરેક લોકો શિક્ષણના માર્ગે હશે તો જ સમાજને મદદરૂપ થઈ શકશે. શિક્ષણનું પ્રમાણ જે પણ સમાજમાં વધશે એ સમાજ 100% સદ્ધર થવાનો જ છે. એ આપણે સૌ અને નોર્મલ ટોક છે આ, કે એમ મારો રબારી સમાજ શિક્ષિત સમાજ હોય, મારા રબારી સમાજના હાથમાં પેન હોય,
અને એ પેનથી દરેક વ્યક્તિનું સારું થઈ શકે એવી જગ્યાએ એની પેનનો ઉપયોગ થતો હોય તો મને જાતે સંતોષ થશે કે મારો સમાજ ખૂબ શિક્ષિત છે. જોકે શિક્ષણનું પ્રમાણ આ 2020 પછી અમારા સમાજમાં ખૂબ વધ્યું છે અને હજુ પણ આ શિક્ષણનું પ્રમાણ વધે અને સમાજ ખૂબ સદ્ધર થાય, સમાજના સારા યુવાનો સરકારી નોકરીમાં જોડાય અને સરકારી નોકરીમાં જોડાય એટલા માટે કે સમાજને ઉપયોગી થઈ શકે. જેમ આપણે આદિ અનાદિથી જોયું છે કે રબારી સમાજ એ સંરક્ષણ કરવા માટે ખૂબ આદિ અનાદિથી રબારી સમાજનો ઉપયોગ થતો હોય. જેમ રત્ના રાયકા અમારા એ સિવાય ઘણા બધા રણછોડ પગી જે બનાસકાંઠા જિલ્લાના, અને રબારી સમાજે હંમેશા બીજા સમાજોને ખભે ખભો મિલાવી અને આગળ વધવાનું કામ કર્યું છે, સમાજને સારો રસ્તો બતાવવાનું કામ કર્યું છે. તો આજે પણ મારો સમાજ એ જ રીતે ખૂબ આગળ વધે એવી માતાજીને પણ પ્રાર્થના છે અને મને પોતાને પણ એવું છે કે ભાઈ સમાજ શિક્ષિત હોય તો વધારે સારું. તમે તમારા ફિલ્ડમાં બહુ મોટું વિચારો છો, નાનું નથી વિચારતા. તમે રાજકારણમાં પણ છો. બિલકુલ. તો સીએમ બનવાનો વિચાર હોય ને પછી તમે જે પેન ચલાવવાની વાત કરી છે ને, તો ટૂંકમાં સીએમ તરીકે સહી કરો ને ગુજરાતમાં કંઈક કામો થાય એવા બધા વિચારો આવે છે? નહીં દિનેશભાઈ, એવું છે કે રાજનીતિમાં હું લગભગ છેલ્લા 16 વર્ષથી છું. હું જ્યારે 17-18 વર્ષનો હતો ત્યારથી હું વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે મેં કામ ચાલુ કર્યું હતું. 3 વર્ષ વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યા પછી 2010માં જ્યારે મારી 19-20 વર્ષની ઉંમર હતી ત્યારે હું અમદાવાદ શહેર યુવા મોરચાનો કારોબારી સભ્ય બન્યો. કારોબારી સભ્ય બન્યા પછી હું શહેરનો મંત્રી બન્યો. શહેરના મંત્રી બન્યા પછી પ્રદેશ યુવા મોરચાનો કારોબારી સભ્ય બન્યો. પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય પછી અત્યારે હાલ હું પ્રદેશનો પ્રશિક્ષણ સેલનો બક્ષીબંધ મોરચાનો સંયોજક છું. 16-17 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું અને જેમ પરિવારના સંસ્કારો હોય એમ મારી પાર્ટીના, મારી માતૃ સંસ્થા વિદ્યાર્થી પરિષદના સંસ્કારો એવા રહ્યા છે કે ગરીબ વંચિત વ્યક્તિને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવું, અને એ આપણે કઈ રીતે કયા સ્ટેજ ઉપર આવી અને કેટલા લોકોને વધારે ને વધારે આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. જોકે ભારતીય જનતા પાર્ટીનો એ સંસ્કારી પાર્ટી છે અને એક વિચારધારાવાળી પાર્ટી છે, એટલે પાર્ટીના સંસ્કારો એવા રહ્યા છે કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કાર્યકર્તા છો તો એ સમાજની સેવા કરવા માટે છો. તમે પોલિટિકલ નેતા છો તો એ તમારો વ્યવસાય નથી. ડૉક્ટર, એન્જિનિયર એ વ્યવસાય છે. વ્યવસાયની સાથે સાથે પાર્ટીમાં જોડાયા પછી તમે સમાજ સેવા કરી શકો છો અને વંચિત લોકોને, જે લોકો સુધી ક્યાંક ને ક્યાંક સુવિધાઓની અછત છે એવા લોકો સુધી સારી સુવિધા પહોંચી શકે એના માટે તમે કેટલા સક્ષમ છો, જાતે પણ સક્ષમ રહેવું જરૂરી છે. કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં એવું નથી કે ભાઈ તમે નીકળીને આવ્યા અને તમને કંઈક મોટી જવાબદારી આપી દીધી. એમાં તમે જાતે તમારી જાતની સક્ષમતા ખૂબ જરૂરી છે. તો એવું તો કંઈ વિચાર્યું નથી. કાર્યકર્તા છું અને કાર્યકર્તા તરીકે કામ કરું છું અને મારા થકી વધારે ને વધારે લોકોને મદદરૂપ થઈ શકાય એવી આશા તો 100% દરેક વ્યક્તિના જીવનમાં રહેવી જ જોઈએ. બિલકુલ. એટલે કોઈ પણ પદ ઉપર હશો તમે સમાજને પહેલાં ધ્યાનમાં રાખશો. હવે રબારી સમાજને આમ તો ખબર જ છે, પણ સમૂહ લગ્નની રૂપરેખા આપણે છેલ્લે કહી દઈએ. બિલકુલ. સમૂહ લગ્નની રૂપરેખા દિનેશભાઈ એવી છે કે 12 તારીખે 12/4/2025 એટલે કે શનિવાર અને હનુમાન જયંતિનો દિવસ છે. 12 એપ્રિલે અમે દરેક દીકરીઓ જે 51 દીકરી અને દીકરીના પરિવારને અહીંયા બોલાવે છે અને એમના માટે 51 દીકરી માટે વીવીઆઈપી ટેન્ટની વ્યવસ્થા કરી છે એમને રોકાવા માટે, જે એટેચ વોશરૂમ સાથે હોય. ટેન્ટમાં ડબલ બેડ હોય, ડબલ બેડની સાથે 2 ચેર, 1 ટેબલ, પંખો, નીચે વુડન ઇન્ટિરિયરવાળું ટેન્ટ, એટલે પ્રોપર ટેન્ટ કે જેમાં એક એમના મેકઅપ કરવા માટે, બીજા દિવસે સવારે એમના મેકઅપ કરવા માટે ડ્રેસિંગ ટેબલ પણ હોય. અને એ અમે ટેન્ટની વ્યવસ્થા કરી છે 12 તારીખે રાત્રે રોકાણ માટે. અને 12 તારીખના કાર્યક્રમમાં એવું છે કે પહેલાં દરેક દીકરીઓની મહેંદી રસમ થાય. અમે મહેંદી આર્ટિસ્ટ પણ સારા એવા મુંબઈ અને દિલ્હીથી બોલાવેલા છે, જે 51 દીકરીઓને મહેંદીની રસમ થાય. 51 દીકરીની સાથે સાથે મારા ગામની તમામ બહેનો, મારા આજુબાજુના ગામના જે ગોપી મંડળ છે એના તમામ બહેનોને પણ અમે આમંત્રણ આપ્યું છે કે બધાયની મહેંદીની એક ઇવેન્ટ થાય, બધાય લોકો આમાં જોડાય અને એ 51 દીકરીને એવું ફીલ થાય કે ભાઈ હું આ જ ગામની દીકરી છું, આ જ પરિવારની દીકરી છું અને મારી જોડે મારો પરિવાર એકલો નથી, મારી જોડે આખો આ ગામ અને આજુબાજુના 10 ગામ પણ
જોડે જોડાયેલા છે. એ મહેંદી રસમ પૂરી થયા બાદ અમે સાંજે 5 વાગે દરેક દીકરીની હલ્દી રસમ, જે પીઠીની રસમ હોય એ પણ થાય. એ પણ અમારો પરિવાર, એમનો પરિવાર બધા જ ભેગા મળીને કરે. એ પછી રાત્રે 7, 7:30 વાગે આ તમારા સોશિયલ મીડિયા અને તમારી ચેનલના માધ્યમથી સૌ પ્રથમ વખત કહું છું, અત્યાર સુધી અમે કોઈને કીધું નથી, અમે 51 દીકરીની મહાઆરતીનું આયોજન કરેલું છે. કે 51 દીકરી એ 51 શક્તિપીઠ સમી છે. 51 દીકરી એ અમારા ગામની મહેમાન છે. 51 દીકરી એ 51 શક્તિ પ્રમાણે જ છે ને 51 શક્તિની અમારું આખું ગામ, અમારો પરિવાર ભેગું થઈ અને એની મહાઆરતી કરે. આપણે માતાજી અને ભગવાનના આપણે કાલ્પનિક ચિત્રો દ્વારા આપણે એમની આરતી અને એમની સેવા પૂજા કરતા હોઈએ છીએ. આપણે ક્યારેય કોઈ ભગવાનને જોયા નથી, પણ આ 51 દીકરી એ માતાજી સમી છે. અને જ્યારે એવું બેસે ત્યારે જોગમાં આવે છે. બિલકુલ. તો એવું સમજી અમે અગાઉના દિવસે 51 દીકરીની મહાઆરતી કરવાનું એક આયોજન કર્યું છે. અને રાત્રે ડાયરો, જેમાં ડાયરામાં મારા મિત્ર અને ગુજરાતનું સૌથી ગુંજતું નામ જિગ્નેશભાઈ કીર્તિદાનભાઈ ગઢવી, અમારા રબારી સમાજની આગવી ઓળખ બેન શ્રી ગીતાબેન, જિગ્નેશભાઈ કવિરાજ અને આવા ઘણા બધા કલાકારો, પરેશદાન ને અમારા સમાજના બીજા નામાંકિત કલાકારો દ્વારા એક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે. જે 12 તારીખે રાત્રે હનુમાન જયંતિ, હનુમાનજીમાં ખૂબ માનું છું, એટલે હનુમાન જયંતિના દિવસે આ ડાયરાનું આયોજન છે. 13 તારીખે સવારે જાન આગમન થશે. સવારે 5 વાગે આ બહેનોને, 51 બહેનોને તૈયાર કરવા, બ્રાઇડલ મેકઅપ કરવા વાળા બહેનો, જે પણ VIP, જે સારા એવી દીકરીના મેકઅપ કરવા, જેમ કે ધીરુભાઈ અંબાણીના પરિવારમાં પણ જેને મેકઅપનું કામ કર્યું હોય ને, એવા બહેનોને અમે બોલાયેલા છે. કે એ જ બહેનો દ્વારા 51 દીકરીઓનું બ્રાઇડલ મેકઅપ એને પ્રોપર તૈયાર કરવાનું કામ થાય. પછી જાન આગમન થશે. એ પ્રમાણે એ સમયે અમે ગામની બંને બાજુ DJ ટ્રક અને અમારા ગુજરાત રબારી સમાજના નામાંકિત કલાકારો દ્વારા એ દરેક જાનોને 51 જાનનું સ્વાગત થશે. એક DJ ટ્રકની વચ્ચે અમે 20 રાસ મંડળીઓ રાખી છે. જે રાસ મંડળીઓ સાંસ્કૃતિક, આપણે જે જૂના જમાનામાં રાસ મંડળીઓ રાસ ભજવતી હોય છે, એવી રાસ મંડળીઓ દ્વારા એ 51 જાનોનું સ્વાગત થાય. અને એ જ રાસ મંડળી દીકરીને ટેન્ટથી ચોરીમાં લઈ જવા સુધીની વ્યવસ્થા એ જ રાસ મંડળીઓ કરે. પછી જાન આગમન થયા પછી અમારા સંતો મંતો ભુવાજીઓનું સન્માન, રાજકીય મહાનુભાવ કોઈ આવ્યા હોય તો એમનું સન્માન અમે આમંત્રણ બધાને આપ્યું છે. 14 પરગણા રબારી સમાજને જાહેર આમંત્રણ છે, જે આપની ચેનલના માધ્યમથી પણ કહું છું કે ગુજરાત રબારી સમાજના 14 પરગણાના રબારી સમાજને જાહેર આમંત્રણ છે કે 13 તારીખ અને રવિવારના દિવસે ખૂબ મોટી સંખ્યામાં રબારી સમાજ અડીસણાના પરા ખાતે આ ભવ્યાતિ ભવ્ય સમૂહલગ્ન, જાજરમાન સમૂહલગ્ન જોવા આવે એવું અમારું આ ચેનલના માધ્યમથી દિનેશભાઈની હાજરીમાં આપ સૌને આમંત્રણ આપું છું. એટલે દિનેશભાઈ હાજરી ચેક કરવા પણ 13 તારીખે આવવાના છે. એટલે તમે બધા પણ આવજો જ. બિલકુલ. અને આ બધી જ દીકરીઓની લગભગ 2 વાગ્યાના આસપાસ વિદાય થાય. અમે જે ડેકોરેશનની વ્યવસ્થા કરી છે, સમજો કે એમાં જે સભા ડોમ છે એ આખો AC ડોમ રાખ્યો છે, જેમાં 1000 ટન ACનો ઉપયોગ થશે. એ સિવાય સમજો ચોરી છે તો ચોરીનો ડોમ, હલ્દી રસમ, મહેંદી રસમ છે એનો ડોમ, જમણવાર છે જમણવારનો ડોમ, અને ઉતારા જે આપવાના છે 51 જાનોને એનો પણ ડોમ. દરેક ડોમમાં પંખા અને ACની વ્યવસ્થા હોય અને કોઈને પણ તાપ ના લાગે, ગરમી ના લાગે અને બધા જ લોકો સરળતાથી બધે જ ફરી શકે એવી વ્યવસ્થા અમે અંદર જે આખો ડેકોરેશનનો કાર્યક્રમ છે, એટલે જો કે આખો જે આ પટાંગણ છે એના અંદર પણ 1-2 ગોલ્ફ કાર રહેશે, જે કોઈ ચાલી નથી શકતું એમને લાવવા લઈ જવા માટે. અને બહારનો રોડ જ્યાં પાર્કિંગ દૂર છે, તો બહારના રોડેથી પણ ગોલ્ફ કારના ઉપયોગથી, કે ભાઈ કોઈ વ્યક્તિ દૂર સુધી થોડું ચાલી નથી શકતું, ઉંમરવાળા વ્યક્તિ છે, પગે કોઈને તકલીફ છે, તો એવા વ્યક્તિઓને ત્યાંથી ગોલ્ફ કારમાં બેસાડી અને એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર લાવવા અને એક્ઝેક્ટ પોઈન્ટથી લઈ જઈ અને એમને એમના વાહન સુધી મૂકી આવવાની જવાબદારી પણ અમારા ગામની આ વ્યવસ્થા થયેલી છે. અને અમે આવી બધી જ વ્યવસ્થાઓ ધ્યાનમાં રાખી અને રબારી સમાજને સારું અને વધારે સારું આપી શકીએ એની વ્યવસ્થા કરી છે. ક્યાંક નાની મોટી ચૂક રહી પણ જાય, પણ એ ના રહે એના માટેથી છેલ્લા 1 મહિનાથી તૈયારીઓ ચાલુ છે ને હજુ પણ અમે વિચારતા રહીશું કે હજુ પણ આમાં કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સારું કરી શકીએ, કેમ કરી શકીએ, સમાજને સારું લાગે, શું કરી શકીએ તો દરેક સમાજને આનાથી પ્રેરણા મળે કે આવું કામ આપણે પણ કરી શકીએ, કેમ નહીં કરી શકીએ. તો આવી બધી વ્યવસ્થા અમે કરી છે.
દિનેશભાઈ, તમે સમૂહ લગ્નની વાત કરી છે અને જે રીતે રૂપરેખા આપી પ્રમાણે લાગે છે કે વિશેષ સમૂહ લગ્ન છે. હા, એટલે મેં કીધું ને કે હું વિશેષ વ્યક્તિની સામે બેઠો છું, વિશેષ વિથ દિનેશ. એટલે દિનેશ તો આપણે બંને સેમ છીએ, પણ હું 100% તમે મારા કરતાં પણ વધારે વિશેષ છો, એટલે મેં આ વિશેષ માહિતી તમને જ આપી છે. તમારી પોતાની કહાની પણ પ્રેરણાદાયી છે અને એ પણ વિશેષ છે. એટલે મિત્રો, દિનેશભાઈનું આમંત્રણ તો મને છે જ અને હું આવવાનો જ છું. તમે પણ આવો અને એમની કહાની પણ તમને કામ આવશે. સમૂહ લગ્નની વાત કરવાની સાથે સાથે મેં એમની કહાની એટલા માટે તમારા સુધી પહોંચાડી છે કે પ્રામાણિકતાથી પુરુષાર્થ કરીએ તો વિશેષ કૃપા ભગવાનની થતી હોય. બિલકુલ. તો જતાં હજુ કશું કહેવું? હા, એટલે હું આ તમારા દર્શક મિત્રોને અને જેટલા લોકો આપણે બંનેને જોઈ રહ્યા છે એમને એવું કહેવા માંગીશ કે આપણે જીવનમાં પ્રામાણિક રહીશું, જીવનમાં સાચા રહીશું, જીવનમાં ક્યારેય આપણાથી કોઈને આપણે દુઃખી કરીએ, નડીએ નહીં, એ રસ્તા ઉપર ચાલશું તો 100% ભગવાન તમારી જોડે રહેશે. સફળતા એવું છે કે ભગવાન ત્યારે જ આપશે જ્યારે તમે સદ્ધર થઈ ગયા છો, જ્યારે તમે પગભર થઈ ગયા છો, જ્યારે તમારા જોડે સફળતા આવ્યા પછી એનો દુરુપયોગ નહીં થાય એવી ભગવાનને જ્યારે ખબર પડશે ત્યારે 100% દરેક મિત્રોને સફળતા મળશે. એટલે મેં જે વેઠેલું છે એ પ્રમાણે મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું કે પ્રામાણિકતાથી ચાલશું તો સફળતા 100% મળશે. ભવિષ્યમાં તમને ભગવાન ખૂબ વધારે સફળ બનાવે, જેથી કરીને તમે ઘણી બધી દીકરીઓના ભાઈ બનો. બિલકુલ. ભાઈગીરી કરી શકો. ભાઈગીરીની વ્યાખ્યા બદલી. હા, બિલકુલ 100%. અને એ વ્યાખ્યા બદલવા માટે જ કે જો કે ટ્રેન્ડ ચાલે છે અત્યારે ભાઈગીરીનો, અને ભાઈગીરીના ટ્રેન્ડથી પર આવી અને ધાર્મિક કાર્યક્રમને સમાજ હિતના કાર્યક્રમ સાથે જોડી અને કંઈક સમાજને આપી શકવાનું કામ કરવાનો મોકો આજે અમને, અમારા પરિવારને, મારા આખા ગામને મળ્યો છે, જેનું ગૌરવ પણ અનુભવીએ છીએ અને સુખની અનુભૂતિ પણ અમે કરીએ છીએ. તો મિત્રો, વિશેષ વિથ દિનેશમાં વિશેષ પોડકાસ્ટ આ શોમાં એક વિશેષ વ્યક્તિને મળ્યા છીએ આપણે અને વિશેષ વાતો કરી છે. વિશેષ પોડકાસ્ટમાં ફરી મળું ત્યારે આવા જ કોઈ વિશેષ વ્યક્તિને મળીશ અને વિશેષ વાતચીત આપણે કરીશું.